हाय फ्रेंड्स, नॉलेज विथ करम में आपનું हार्दिक स्वागत है। तो केम छो फ्रेंड्स, बधा मजा में? तो चलो आज आप जोशू जे बिन सचिवालयનું मॉडल पेपर 5 जे भारत एकेडमी द्वारा जे बहार पाडवामां आवे छे ते मॉडल पेपर हूँ तमारा सुधी पहोंचाडું છું आ चेनल द्वारा। तो चलो मॉडल पेपर स्टार्ट करिए। 200 मार्कનું आ पेपर मॉडल पेपर है। आथी प्लीज विडियो पूरो जोजो, बधा ज क्वेश्चन खूब ज आईएमपी है। जे 17/11 रोज जे एक्जाम लेवानी है बिन सचिवालयनी, ત્યાં સુધી આપણે દરરોજનું એક મોડેલ પેપર જોશું ફ્રેન્ડ્સ। આથી જો તમે તૈયારી કરતા હોય બિન સચિવાલયની તો આ ચેનલ તમારા માટે ખૂબ જ આઈએમપી છે ફ્રેન્ડ્સ। અને આગળ પણ આપણે તલાટીની પણ તૈયારી કરાવશું, એટલે કે ક્લાસ 3ની બધી એક્ઝામની તૈયારી આ ચેનલમાં થશે। તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો। તો ચાલો સ્ટાર્ટ કરશું હવે। નીચેનામાંથી સંધિની કઈ જોડ અયોગ્ય છે? તો એ છે ડી એ ખોટી છે। કૃતાર્થ કયા પ્રકારનો સમાસ છે? તો એ છે બહુવ્રીહી સમાસ। કેવો છે? કૃતાર્થ બહુવ્રીહી સમાસ છે। જ્યાં જ્યાં નજર મારી ઠરી, યાદી ભરું ત્યાં આપની, આ પંક્તિ કોની છે? સોરી, આ પંક્તિનો છંદ કયો છે? तो ए छंद है हरिगीत छंद। क्यों है? हरिगीत है। अने ज्या पंक्ति है, ज्या ज्या नजर मारी 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 ठरी, यादी भरूं त्या आपने एक केनी है? तो ए छे कलापीनी। कोनी है? कलापीनी पंक्ति है, याद रखजो। ए पण क्वेश्चन पूछाय छे। अलंकार ओळखावो। दरियाना मोजा जेवो विचार पसार थई गयो। शुं छे? दरियाना मोजा जेवो विचार पसार थई गयो। आ क्यो अलंकार छे? तो ए छे उपमा अलंकार। जो वचमां आवेलुं आवे छे जेवो, जेवो आवे शब्द आवे એટલે उपमा अलंकार आवे। जेवो जेवुं एवुं बधुं आवे ने तो उपमा अलंकार आवे। नीचेना पैकी क्या शब्दनी जोडणी खोटी छे? तो एमां आंसर छे डी, एक खोटुं छे। पछी शत्रुनी छुपी रीते बातमी जाणी लावनार, आ शब्द समूह माटे एक शब्द आपो। तो ए छे जासूस कहेवाय एने। वेडू शब्दनो समानार्थी शब्द जणावो। तो ए छे रेती। वेडू एटले शुं थाय छे? रेती। गामडाना जे एने ख्याल ज हशे, जे રહેતા હશે ગામડામાં, એને રેતીને પણ આપણે વેડું કહેતા હોય છે। એટલે કે વેડું એટલે શું થાય છે? રેતી। નીચેનામાંથી તનુજાનો વિરોધી શબ્દ જણાવો। શું છે તનુજા? એનો વિરોધી શબ્દ શું થાય છે? તો દીકરો થાય। શું થાય છે? દીકરો। જમંડો તળપદા શબ્દનું શિષ્ટ રૂપ કયું છે? तो જમંડોનું શિષ્ટ રૂપ ક્યું છે નીચેનામાંથી? તો એ છે યમરાજ। રૂઢિપ્રયોગનો અર્થ લખો। દરગુજર કરવું। તો એનો અર્થ થાય છે માફ કરવું। સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ ન આપતી હોય તેવી કહેવત કઈ છે? જો એવું નીચેનામાંથી શું ગોતવાનું છે આપણે? એવો અર્થ ન આપતી હોય એવી, કે સ્વભાવ કદી બદલાતો નથી। તો એમાં આન્સર છે ધીરજના ફળ મીઠા। એનો અર્થ સ્વભાવ કદી બદલાતો નથી, એનો અર્થ એ થતો નથી। એ જ આપણે શોધવાનું કીધું છે। ભારત સંજ્ઞા પ્રકાર જણાવો। તો એ છે વ્યક્તિવાચક સંજ્ઞા છે। શું છે? ભારત શું છે? વ્યક્તિવાચક સંજ્ઞા છે, કેમ કે એક નામ છે। ભારત એક નામ છે, આથી વ્યક્તિવાચક સંજ્ઞા આવશે। આપેલા વાક્યમાંથી વિશેષણ લખો। તેણે મારો હાથ દબાવ્યો। તો મારો છે ને એ વિશેષણ છે। શું છે? મારો એ વિશેષણ છે। કઈ વિભક્તિ દર્શાવતું પદ ક્રિયા આધાર એટલે કે ક્રિયાધાર સમય સ્થળ દર્શાવે છે? તો અધિકરણ। શું કઈ વિભક્તિ છે? અધિકરણ, જે સપ્તમી વિભક્તિ આવશે, અધિકરણ વિભક્તિ એ સમય સ્થળ દર્શાવતું હોય છે। છકડો જકાત નાકે જ ઊભો રહે।
તો આમાંથી નિપાત કયો છે? તો એમાં નિપાત આવશે જ. શું કીધું છે? જો ભારવાચક જ ઉપર ભાર દેવામાં આવશે, છકડો જકાત નાકે જ ઊભો રહે તો જ છે એ નિપાત આવશે. વસંત વિલાસ કૃતિના કરતા કોણ હોય છે? વસંત વિલાસ કૃતિના કરતા તો એ છે અજ્ઞાત. કોણ છે? અજ્ઞાત. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, આ ક્યાં કવિની પંક્તિ છે? તો એ છે રાવજી પટેલની છે. કેની છે? રાવજી પટેલની પંક્તિ છે કે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. રંગ તરંગ ભાગ 1-6 ના લેખક કોણ છે? તો રંગ તરંગ કેટલા ભાગ છે એ પણ આપણે જો પ્રશ્ન એવી રીતના વચાય કે જે પ્રશ્નોમાંથી જો બીજો પ્રશ્ન બને ને તો પણ આપણે આવડી જવો જોઈએ. તો જો રંગ તરંગના કેટલા ભાગ છે? કુલ 6 ભાગ છે. તો રંગ તરંગના લેખક કોણ છે? તો રંગ તરંગના લેખક છે જ્યોતિન્દ્ર દવે. મધ્યકાળનો શ્રેષ્ઠ આદિ કવિ કોણ કહેવાય છે? મધ્યકાળનો શ્રેષ્ઠ આદિ કવિ તો એ છે નરસિંહ મહેતા. કોણ છે? નરસિંહ મહેતા છે ને મધ્યકાળનો શ્રેષ્ઠ આદિ કવિ કહેવામાં આવે છે. અને ફ્રેન્ડ્સ ઘણા ફ્રેન્ડ્સ કહેતા હોય કે તમે થોડું સ્પીડી જલ્દી વાંચો તમે, પણ ફ્રેન્ડ્સ આ મારા મત મુજબ જે હું વાંચું છું ને બરાબર છું કે 1-2 વાર બોલું એટલે તમને યાદ પણ રહી જાય અને પ્રશ્ન આન્સર બધું તમને સમજાઈ પણ જાય. જો ફટાફટ સોલ્વ કરાવતો જાઓ તો એનો કોઈ મતલબ નથી ફ્રેન્ડ્સ. ચાલો આગળનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતી પાઠ્યપુસ્તકનું મંડળનું સામયિક કયું છે? તો એમાં આન્સર છે બાલ સૃષ્ટિ. મોહનને મહાદેવ ચરિત્ર ખંડના લેખકનું નામ? તો મોહનને મહાદેવ એ કેનું છે? તો મોહનને મહાદેવ છે નારાયણ દેસાઈનું. કેનું છે? નારાયણ દેસાઈનું છે મોહનને મહાદેવ. પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિત્યમાં કેવી રીતે લખાય છે? શું છે? પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિત્યમાં કેવી રીતે ઓળખાય છે? તો એ છે આત્મકથા. શું છે? આત્મકથા તરીકે ઓળખાય છે. પૂર્ણ સત્ય એ આત્મકથા તરીકે ઓળખાય છે. નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે? તો એ છે ડી અયોગ્ય છે. બાકી બધી સાચી છે. તો કાબુલી કેનું છે? કાબુલી છે રવિન્દ્રનાથ ટાગોરનું. પછી છે અખંડ ભારતના શિલ્પી ડૉક્ટર રાઘવજી માધવ. કોણ છે? અખંડ ભારતના શિલ્પી ડૉક્ટર રાઘવજી માધવ. પછી દિવસો જુદાઈના જાય છે તો એ કોનું છે? ગની દહીવાલાનું છે. અમૃતા ચરિત્ર નિબંધ લેખક કોનો છે? અમૃતા. તો અમૃતા છે ને એ રઘુવીર ચૌધરીનું છે. કેનું છે? રઘુવીર ચૌધરીનું છે અમૃતા. એક જ મિનિટ ફ્રેન્ડ્સ. ચાલો 24ની અંદર જે અમૃતા ચરિત્ર નિબંધ છે કેનું છે? તો આન્સર છે રઘુવીર ચૌધરી. પછી કૂચી આપો બાઈજી તમે કિયા પટારે મેલી મારા ના રચયિતાનું નામ શું છે? તો એની અંદર આન્સર આવશે વિનોદ જોશી. કેની છે? વિનોદ જોશીની છે કે કૂચી આપો બાઈજી. ચાલો અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની શું હતી? રાજધાની કઈ હતી? ત્યારે ગુજરાતની રાજધાની હતી પાટણ. કઈ હતી? પાટણ હતી. કાઠિયાવાડના શાહજહાં. કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે? તો મોરબીના વાઘજી બીજા. 5મી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો એ કરી હતી સેનાપતિ ભટ્ટારકે. કોણીએ? સેનાપતિ ભટ્ટારક દ્વારા થઈ હતી વલ્લભી રાજ્યની સ્થાપના. ગુપ્ત વંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું હતું? ગુપ્ત વંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીતી લીધું હતું? તો ચંદ્રગુપ્ત બીજાએ. કોણીએ? ચંદ્રગુપ્ત બીજાએ છે ને સૌરાષ્ટ્ર જીત્યું હતું. ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઈને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશ વિનોદ કિનારીવાલા કયા આંદોલન દરમિયાન શહીદ થયા હતા?
તો એ થયા હતા હિન્દ છોડો આંદોલન દરમિયાન. આરબીઆઈની ચલણી નોટો કઈ કલમ મુજબ બહાર પાડે છે? તો કલમ નંબર 22 મુજબ. કઈ છે? આરબીઆઈની જે ચલણી નોટો છે ને એ કલમ નંબર 22 મુજબ બહાર પાડે છે. પંચાયતોમાં જે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? તો એ છે 243D. શું આવશે? 243D. મહિલાઓના કલ્યાણ માટે કાર્યરત સંસ્થાનું સંક્ષિપ્ત નામ નીચેનામાંથી કયું છે? તો જે ટૂંકમાં પૂછ્યું છે કે મહિલાનું કલ્યાણની સંસ્થા કઈ છે? તો એ છે સેવા. ઇકોનોમિક્સ શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે? ઇકોનોમિક્સ. તો ઇકોનોમિક્સ છે ને એ આન્સર આવશે ઓઇકોનોમોસ. શું આવશે? ઓઇકોનોમોસ ઉપરથી ઉતરી આવ્યો છે ઇકોનોમિક્સ. કમ્પ્યુટરમાં આઈપી એડ્રેસ કેટલા બીટનું હોય છે? તો 32 બીટનું હોય છે. કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે? તો એમાં આન્સર આવશે ગુપ્ત યુગ છે ને ભારતનો ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવાય છે. ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે કયા સાધનનો યુઝ થાય છે? જો ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવી છે તો પ્રિન્ટરનો યુઝ થાય છે. પછી સક્રિય વિન્ડો બંધ કરવા માટે કઈ વપરાતી કી કઈ છે? જો સક્રિય વિન્ડો એટલે કે તમે જે સોફ્ટવેરનો યુઝ કરો છો એને બંધ કરવો છે તો કઈ કી શોર્ટકટ કી યુઝ થાય છે? તો Alt F8. શું છે? સક્રિય વિન્ડો બંધ કરવા માટે કઈ કી વપરાય છે? તો એમાં આવશે Ctrl F4 આવશે. શું આવશે? Ctrl F4. સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી કી કઈ છે? તો સક્રિય વિન્ડોને બંધ કરવા માટે Ctrl F4. એક કિલોબાઇટમાં બીટની સંખ્યા કેટલી હોય છે? શું કીધું? 1 કિલોબાઇટમાં. જો 1 કેબીમાં બીટ કેટલા હોય છે? જો 1 કેબીમાં બીટ કેટલા હોય છે? તો એમાં આન્સર છે 8192. 8192 હોય છે બીટ. હવે જો તમારે કેવી રીતનાનો કેલ્ક્યુલેશન કરવાનું? જો 1 બાઇટ બરાબર છે ને 1 બીટ થાય. શું થાય છે? 1 બાઇટ બરાબર જો 8 બીટ હોય ને ત્યારે 1 બાઇટ થાય. શું થાય છે? 8 બીટ એટલે કે 1 બાઇટ. ને 1024 બાઇટ હોય ને ત્યારે 1 કેબી થાય. શું થાય છે? 1024 બાઇટ એટલે કે 1 કેબી થાય છે. તો હવે 1024 ગુણ્યા 8 કરવાના. કેટલા? 1024 ગુણ્યા 8 કરો એટલે તમારો જવાબ આવશે 8192. હવે તમને જો આ બીટની જગ્યાએ બાઇટ પૂછે જ ને તો શું આવશે? તો 1024 આવે. પણ તમને એમ પૂછ્યું છે 1 કેબી બરાબર કેટલા બીટ? એટલે આન્સર આવશે 8192. ઘેર નૃત્ય એ કઈ સંસ્કૃતિનું નૃત્ય છે? શું પૂછ્યું છે? ઘેર નૃત્ય. તો એ છે ને આદિવાસીનું નૃત્ય છે. કચ્છ ભીંતચિત્ર ખાલી જગ્યા કહેવાય છે. તો જે કચ્છના જે ભીંતચિત્ર છે ને એને કામણગીરી કહેવાય. શું કહેવાય છે? કામણગીરી. ઉપગ્રહ અથવા તારા આકારનું સ્થાપત્ય ખાલી જગ્યા સાથે સંબંધ ધરાવે છે. તો એ છે વેસર શૈલી સાથે સંબંધ ધરાવે છે. કેમાં? કઈ શૈલી સાથે? વેસર શૈલી સાથે સંબંધ ધરાવે છે. કયા પ્રકારના ગીતોને રાજ્યા કહેવામાં આવે છે? તો એમાં આન્સર આવશે કલ્યાંત ગીતોને. કેના? જે કલ્યાંત ગીતો છે ને એને રાજ્યા કહેવામાં આવે છે. અજરખ છાપકામ શેના પર થાય છે? તો અજરખ છાપકામ છે ને કાપડ ઉપર થાય છે. ક્યાં થાય છે? અજરખ છાપકામ એ કાપડ ઉપર થાય છે.
માનવ મૂત્રપિંડની પથરીનું રાસાયણિક સંયોજન શું છે? માનવ મૂત્રપિંડની પથરીનું રાસાયણિક સંયોજન શું હોય છે? તો એની અંદર આન્સર છે કેલ્શિયમ ઓક્સોલેટ. શું હોય છે? કેલ્શિયમ ઓક્સોલેટ હોય છે. માણસ ખોટું બોલે છે કે કેમ તે ચકાસવા કયું ઉપકરણ વપરાય છે? જો તમે એક મૂવીમાં જોયું હોય, જે હાઉસફુલ 2 મૂવી છે મારા અંદાજ પ્રમાણે, એની અંદર આ ઉપકરણનો યુઝ દેખાડવામાં આવે છે કે જે માણસ ખોટું બોલે છે કે કેમ એ ચકાસવા માટે કયા સાધનનો યુઝ થાય છે? તો એ સાધન છે પોલીગ્રાફ. શું આવે છે? પોલીગ્રાફ. યાદ રાખજો, આ સાધનનું નામ છે પોલીગ્રાફ. જે માણસ ખોટું બોલે કે સાચું બોલે છે એ ચકાસવા માટે પોલીગ્રાફનો યુઝ થાય છે. માનવ શરીરમાં સામાન્ય રીતે કેટલું લોહી હોય છે? તો એમાં આન્સર આવશે 5.7 લીટર લોહી હોય છે. કેટલું? 5.7 મિલીલીટર. જો મહિલામાં હોય છે 4 થી 5 લીટર લોહી, પછી પુરુષમાં હોય છે 6 થી 7 લીટર લોહી હોય છે સામાન્ય રીતે. એટલે કે આમાં આન્સર આવશે, માનવીનું પૂછ્યું છે એટલે કે 5.7 લીટર લોહી હોય છે. મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે? મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે? તો એ છે, જો હવે આમાં શું હોય છે ખબર છે? કે આ અત્યારે આમાં પ્રિન્ટ મિસ્ટેક છે. હવે આમાં શું આવશે? મેલેનિન આવશે. શું આવશે? મેલેનિન. મેલેનિનનો યુઝ શું હોય છે? જો મેલેનિન છે ને કાળા રંગને આભારી હોય છે. એટલે કે આપણે ચામડીનો રંગ, જે અમુક માણસ વ્હાઇટ હોય છે, અમુક માણસ બ્લેક હોય છે, તો એ શા કારણે? તો મેલેનિનના કારણે. જેમ મેલેનિન વધારે એમ રંગ કાળો વધારે. તો જો મેલેનિન કેમાં કેમાં હોય છે? એક તો વાળમાં હોય છે, ચામડીમાં હોય છે, અને આંખમાં હોય છે. તો મેલેનિન વાળમાં હોય છે. તો પ્રશ્ન શું પૂછે છે? મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે? તો મેલેનિન. શું આવશે? મેલેનિન. પ્રખ્યાત રમતવીર પેલે. શું છે? પ્રખ્યાત રમતવીર પેલે કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો પેલે છે ને એ છે ફૂટબોલ સાથે સંકળાયેલા હતા. કોણ? પેલે. પોખરણ પહેલોનો કોડ શું હતો? પોખરણ પહેલું થયું છે મિશન, એનો કોડ શું હતો? તો એનો કોડ હતો સ્માઇલિંગ બુદ્ધા. શું હતું? સ્માઇલિંગ બુદ્ધા. આ પોખરણ પહેલાનો કોડ હતો. બમ્પ બોલ, ડોલી અને બોઝી કઈ રમત સાથે સંકળાયેલા છે? નામ પણ અઘરા છે, જો તો ખરી. બમ્પ બોલ અને ડોલી અને બોઝી એ કઈ રમત સાથે સંકળાયેલા શબ્દો છે? તો એ છે બેઝબોલ સાથે સંકળાયેલા છે. હી ઇઝ અ ખાલી જગ્યા આઈ સ્પેશિયાલિસ્ટ. તો એની અંદર આન્સર છે બી આન્સર આવશે. ચાઇના હેઝ ખાલી જગ્યા પીપલ ધેન કેનેડા. તો એમાં આન્સર છે સી. ગીવ એન્ટોનિયમ ઓફ કન્ટેન્ટ. તો એમાં આન્સર આવશે બી આન્સર આવશે. ગીવ સિનોનિયમ ઓફ કર્બ. કર્બ એનો સિનોનિયમ શું થાય છે? તો આન્સર છે એ, કંટ્રોલ. વી હેવ બીન ઇન ગાંધીનગર ખાલી જગ્યા 1997. તો એમાં આન્સર છે સી. આયરોન ઇઝ ખાલી જગ્યા યુઝફુલ મેટલ. એ આન્સર છે. ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ. તો એમાં આન્સર છે એ આન્સર આવશે અચીવમેન્ટ. ધ બ્રિજ ખાલી જગ્યા લાસ્ટ યર. બી આન્સર છે એમાં. ગીવ ધ નાઉન ફ્રોમ ઓફ ડીગ. તો એમાં આન્સર છે બી. ચેસ ખાલી જગ્યા હીર ફેવરેટ બોર્ડ ગેમ. તો એમાં છે આન્સર સી. હવે 8752 ખાલી જગ્યા 6 માં ખાલી જગ્યાના સ્થાને કયો અંક મૂકવાથી 11 વડે નિશેષ ભાંગી શકાય તેને? તો એમાં આન્સર છે એ આન્સર આવશે. શું આવશે? એ આન્સર.
ઢસા જંકશનની શાળામાં શિક્ષક તરીકે સેવા આપનાર સાહિત્યકાર કોણ હતા? તો મનોહર ત્રિવેદી. ભૂચર મોરીનું યુદ્ધ 1591માં થયું હતું. યાદ રાખજો, જો ભૂચર મોરીનું યુદ્ધ ક્યારે થયું હતું? 1591માં. એ વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો? તો એ સેનાપતિ હતો મિર્ઝા અઝીઝ કોકા. ગુજરાતના સત્યાગ્રહોમાં ડુંગળી ચોર તરીકે પ્રખ્યાત કોણ? તો એ તો યાદ જ છે, આપણે ખ્યાલ જ છે, મોહનલાલ પંડ્યા. ગાંધીજીએ એને હસતા હસતા બિરુદ આપી દીધું હતું. ભીલ સેવા મંડળીની સ્થાપના કોણે કરેલી હતી? તો ભીલ સેવા મંડળીની સ્થાપના છે ને અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કરે કરેલી હતી. ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? તો એ હતા સયાજીરાવ ગાયકવાડ. કોણ હતા? સયાજીરાવ ગાયકવાડ. દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં છે? જો દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં છે? તો એ છે રાજસ્થાનની અંદર આવેલ છે દેલવાડાના જૈન મંદિરો. ભારતના લશ્કરી ત્રણેય પાંખોના સર્વોચ્ચ સેનાપતિ કોણ હોય છે? એ છે રાષ્ટ્રપતિ હોય છે. એટર્ની જનરલ દ્વારા જે કાર્યો કરવાના રહે છે તેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી હોય છે? તો એ છે અનુચ્છેદ નંબર 76. એટલે કે ટૂંકમાં તમને એટર્ની જનરલનો અનુચ્છેદ નંબર પૂછ્યો છે 76. કેગનો અનુચ્છેદ નંબર શું છે? 148. ભારતના બંધારણમાં મૂળ ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો છે? શું કીધું? જો મૂળ ફરજોનો સમાવેશ ભારતના જે બંધારણમાં છે ને મૂળ ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવેલો છે? તો એમાં આન્સર છે સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી. કેની સમિતિથી? સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી. બંધારણના કયા સુધારાથી જે મિલકતના અધિકારીનું મૂળ અધિકાર તરીકેનું સ્થાન રદ થઈ ગયું છે? તો એ બંધારણનો સુધારો છે 44મો બંધારણનો સુધારો. જે મિલકતનો જે અધિકાર હતો ને, જે મૂળભૂત અધિકાર, એ રદ થઈ ગયો અને એને કાનૂની અધિકાર બની ગયો છે. યાદ રાખજો, 44મો સુધારા અનુસાર. નીચેનામાંથી કોનો સમાવેશ સંસદમાં નથી થતો? તો એ તો સંસદમાં તો ખબર છે આપણે, રાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, પણ ઉપરાષ્ટ્રપતિનો સમાવેશ થતો નથી. રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો કઈ સાલમાં બનાવવામાં આવેલો છે? એટલે RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન ક્યારે આવેલો છે? તો એ છે 2009ની અંદર આવેલો છે. USBનું ફૂલ ફોર્મ શું થાય છે? યુનિવર્સલ સિરિયલ બસ. આમાં કયો ઓપ્શન છે? આ તો બી આન્સર આવશે. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરતું હોય છે? તો ઓપરેટિંગ સિસ્ટમ. MS એક્સેલમાં કુલ કેટલી હરોળ હોય છે? એટલે કે રો પૂછી છે. એટલે કે રો કેટલી હોય છે? 65,536 હોય છે. કેટલી? 65,536 રો. ઓઝોન સ્તર કયા વિકિરણનું શોષણ કરે છે? જો જે ઓઝોન સ્તર છે ને એ કયા વિકિરણનું શોષણ કરે છે? તો આન્સર છે પારજાંબલી કિરણોનું. કેનું શોષણ કરતી હોય છે ઓઝોન સ્તર? પારજાંબલી કિરણનું શોષણ કરે છે. CRTનું પૂરું નામ શું છે? CRTનું કેથોડ રે ટ્યુબ. શું આવશે? તો આમાં આન્સર ઓપ્શન કયો છે? તો કેથોડ રે ટ્યુબ. એટલે કે બી આન્સર છે. ફ્યુઝનો તાર બનાવવા માટે કયા પ્રકારની ધાતુનો યુઝ થાય છે? તો એક જ મિનિટ ફ્રેન્ડ્સ, ચાલો 79મો ક્વેશ્ચન છે. તો એમાં આન્સર આવશે લેડનો. શું થાય? લેડનો યુઝ થાય છે. જો આપણે જે ફ્યુઝ છે ને એ કેનો બનેલું હોય છે? લેડનો યુઝ થાય છે. જો તમે ફ્યુઝ જોયો હશે, જે કોફી કલરનો હોય છે, જે ફ્યુઝનો તાર બનાવવા માટે લેડનો યુઝ થાય છે. યાદ રાખજો. સોરી, એમાં મારું થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. એમાં આન્સર છે, જો ફ્યુઝનો તાર બનાવવા માટે છે ને લેડ અને ટીનનો મિશ્ર ધાતુ હોય છે. સી ઓપ્શન મારા ધ્યાનમાં ન આવ્યો, તો એમાં લેડનો તો યુઝ થાય પણ ટીનનો પણ યુઝ થાય છે. એટલે કે
લેડ અને ટીન બંનેનો યુઝ થાય છે. અંધજનો વાંચી શકે તેવી લિપિ કોણે તૈયાર કરી હતી? તો એ કરી હતી બ્રેલ લુઈસે. કોણીએ? બ્રેલ લુઈસે છે ને અંધજનો જે વાંચી શકે તેવી લિપિ એટલે કે જો ટપકા ટપકા હોય છે એવી લિપિ કોને તૈયાર કરી છે? તો બ્રેલ લુઈસે. એટલે કે પાંડુરોગ. જો એનિમિયા એટલે કે પાંડુરોગ કયા તત્વના અભાવે થાય છે? તો જે પાંડુરોગ છે ને ફ્રેન્ડ્સ એ લોહ તત્વના અભાવને થાય છે. શું છે? જે લોહ તત્વ અભાવના કારણે પાંડુરોગ થાય છે. યાદ રાખજો, પાંડુરોગ એટલે શું થાય છે? એનિમિયા. તો એનિમિયા કયા તત્વના અભાવે થાય છે? તો લોહ તત્વના અભાવે. ગુજરાતમાં યોજાતા ગુણોત્સવ કાર્યક્રમ કયા ક્ષેત્રને સંબંધિત છે? શું કીધું છે? ગુણોત્સવ કાર્યક્રમ. તો એ છે શિક્ષણને લગતો કાર્યક્રમ છે ગુણોત્સવ કાર્યક્રમ. જોડકામ નીચેમાંથી કયું સાચું નથી? તો એમાં છે એ, એટલે કે એ આન્સર આવશે, એટલે કે બીજું સાચું નથી. ગોકુળ ગામના વિવિધ પ્રશ્નોનું ઝડપી નિવારણ એ ખોટું છે. 1 થી 100 સુધીની બેકી સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? 1 થી 100 સુધીની બેકી સંખ્યાનો સરવાળો. તો આન્સર છે 50. ટેલ મી ખાલી જગ્યા યુ કમિંગ ટુ ધ પાર્ટી. તો એમાં આન્સર છે બી આન્સર આવશે. સમાનાર્થી શબ્દ આપો. કોન્સિક્વન્સ એનો સમાનાર્થી શબ્દ થાય છે રિઝલ્ટ. વી રિગ્રેટ ધેટ વી કેન નોટ કમ્પ્લાય ખાલી જગ્યા યોર રિક્વેસ્ટ. તો આન્સર છે બી. ખાલી જગ્યા મેન ઇઝ મોર્ટલ. તો આન્સર આવશે એ આન્સર આવશે. શું? સોરી, એમાં આન્સર આવશે ડી. એમાં આર્ટિકલ નો લાગે. શું છે? આર્ટિકલ ઇઝ નીડેડ. નો આર્ટિકલ ઇઝ નીડેડ. તો એમાં આન્સર આવશે ડી. ધે આર સ્ટડીંગ ખાલી જગ્યા 3 hours ટુડે. આન્સર છે બી. એકાણુંમો ક્વેશ્ચન. હી એગ્રી ખાલી જગ્યા માય ડિમાન્ડ્સ. તો એમાં આન્સર છે એ આન્સર આવશે. ધેર આર નોટ ખાલી જગ્યા એપ્લાય ઇન ધ બાસ્કેટ. તો સી આન્સર. આઈ ખાલી જગ્યા લીવ નાવ ઇટ ઇઝ ટુ લેટ. તો એમાં આન્સર છે સી. વી ખાલી જગ્યા અરાઇવ ઇન ગુજરાત બાય ધ ટાઈમ યુ ગેટ ધીસ લેટર. 94માં આન્સર છે બી. સી સ્પોક ખાલી જગ્યા ધેન હી ડીડ. તો 95માં આન્સર છે મોર ક્વિકલી. વિષયોની યાદી એટલે કે સંઘ, રાજ્ય અને સંયુક્ત બંધારણની કઈ અનુસૂચિમાં છે? તો અનુસૂચિ નંબર છે 7મી અનુસૂચિમાં છે. કેટલી છે? હાલમાં કુલ આપણી અનુસૂચિ કેટલી છે બંધારણમાં? કુલ 12 અનુસૂચિ છે. તો આ જે વિષયોની જે યાદી છે ને એ કેટલામી અનુસૂચિમાં છે? તો 7મી અનુસૂચિમાં છે. ખરડા પર મતદાનનો સમય નક્કી કરી સમય ટૂંકવવાની પદ્ધતિ. શું કીધું છે? ખરડા પર મતદાનનો સમય નક્કી કરી અને સમય ટૂંકાવવાની પદ્ધતિ એટલે શું છે? તો એ છે ગિલોટીન પદ્ધતિ. કેવી કહેવાય છે? ગિલોટીન પદ્ધતિ. નાણાં પંચની ભલામણો કયા અનુચ્છેદ મુજબ થાય છે? એટલે કે નાણાં પંચની ભલામણો અનુચ્છેદ નંબર શું કીધું છે? 280 આવશે. શું આવશે? એક જ મિનિટ. ચાલો, જો નાણાં પંચ પૂછે ને, નાણાં પંચ, તો એનો અનુચ્છેદ નંબર 280 આવશે પંચ. પણ એને શું કીધું છે? નાણાં પંચની ભલામણો કીધી છે. તો નાણાં પંચની ભલામણો આવશે 281માં. યાદ રાખજો, કન્ફ્યુઝ ના થતા. નાણાં પંચનો અનુચ્છેદ નંબર પૂછે તો 280, પણ નાણાં પંચની ભલામણો કીધી છે તો 281 આવશે.
ચાલો 99મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ સંસ્થા નાણાં ક્ષેત્રે નિયમનકારી નથી? શું કીધું છે? નાણાં ક્ષેત્રે નિયમનકારી નથી. તો એ છે ને નાબાર્ડ. નાબાર્ડ છે ને એ નાણાં ક્ષેત્રે નથી. બાકી જો સેબી છે, આરબીઆઈ છે, એ બધી છે ને નાણાકીય ક્ષેત્રે પણ છે. નાબાર્ડ જે નાણાકીય ક્ષેત્રે નથી. જાહેર વહીવટમાં બૃહદ અર્થમાં સરકારની કઈ શાખાઓનો સમાવેશ થાય છે? તો બૃહદ અર્થમાં છે ને ફ્રેન્ડ્સ આન્સર આવશે સી આન્સર, એટલે કે કારોબારી અને ન્યાયતંત્રનો સમાવેશ થાય છે. બૃહદ અર્થમાં કેનો સમાવેશ થાય છે? તો કારોબારી અને ન્યાયતંત્રનો. એચટીએમએલ ફાઇલોનું કોડિંગ શેમાં લાદવામાં આવે છે, એટલે કે લખવામાં આવે છે? તો જે એચટીએમએલનું કોડિંગ છે ને ફ્રેન્ડ્સ એ નોટપેડમાં લખાય. કેમાં લખાય છે? નોટપેડમાં. ક્રાય એટલે કે CRAI નીચેનામાંથી કઈ બાબત સાથે સંકળાયેલું છે? તો ક્રાય છે ને એ સુપર કમ્પ્યુટર સાથે સંકળાયેલું છે. યાદ રાખજો, આ નામ છે ને ક્રાય એ સુપર કમ્પ્યુટર સાથે સંકળાયેલું છે. ફ્રેન્ડ્સ, જો આપણે હજી 100 ક્વેશ્ચન સોલ્વ કરવાના બાકી છે. 100 ક્વેશ્ચન સોલ્વ કર્યા છે. તો ફ્રેન્ડ્સ, મારી મહેનત સારી લાગતી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો. કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો પ્લીઝ શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે. ચાલો આગળ ક્વેશ્ચન જોઈએ. હવે સીપીયુમાં માહિતીનો કયા સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવે છે? તો જે આન્સર છે ઓપરેન્ડ. શું આવશે? જે સીપીયુમાં છે ને માહિતીનો કયા સ્વરૂપે સંગ્રહ થાય છે? તો છે ને ઓપરેન્ડ સ્વરૂપે સંગ્રહ થાય છે. કયા સ્વરૂપે? ઓપરેન્ડ સ્વરૂપે. સામાજિક ન્યાય સમિતિ ફરજિયાત બનાવવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી? તો એ કઈ હતી? ઝીણાભાઈ દરજી સમિતિએ. જો જે સામાજિક ન્યાય સમિતિ છે ને ફરજિયાત સમિતિ છે. આથી જે ઝીણાભાઈ દરજી સમિતિ એની ભલામણ હતી આ. પંચાયતી રાજ શબ્દ કોણે પ્રચલિત બનાવ્યો? તો પંચાયતી રાજ છે ને ફ્રેન્ડ્સ જવાહરલાલ નહેરુએ પ્રચલિત બનાવ્યો. કોને? જવાહરલાલ નહેરુએ પ્રચલિત બનાવ્યો છે. નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય છે? તો જે મંદિરોની નગરી છે ને વડોદરા એક ખોટું છે. બાકી જો બીજા ઓપ્શન વાંચી લ્યો એ બધા સાચા છે. કે પુસ્તકોની નગરી કેને કહેવાય છે? નવસારીને કહેવાય છે પુસ્તકની નગરી. વિદ્યાનગરી કેને કહેવાય છે? વલ્લભ વિદ્યાનગરને છે ને વિદ્યાનગરી કહેવાય છે. સત્યાગ્રહની ભૂમિ છે ને બારડોલીને કહેવાય છે. ગુજરાતમાં આદિવાસીઓની 29 જાતિઓ છે. કેટલી છે? ગુજરાતમાં આદિવાસીઓની કેટલી જાતિ છે? 29 જાતિઓ છે. તેમાંની સૌથી મોટી જાતિ કઈ છે? તો સૌથી મોટી જાતિ છે ને ભીલ છે. કઈ છે? ભીલ. નીચેનામાંથી કયું અયોગ્ય છે? તો અયોગ્ય છે ને તાનારીરી મહોત્સવ જે વડગામમાં નથી થતો, જો વડનગરમાં થાય. યાદ રાખજો, જો વડગામ છે ને એ બનાસકાંઠામાં છે. ક્યાં છે? વડગામ બનાસકાંઠામાં આવેલું છે અને વડનગર છે ને મહેસાણામાં છે. તો મહેસાણાની અંદર છે ને મહેસાણાના વડનગરની અંદર તાનારીરી મહોત્સવ થાય છે. બીજા ક્યાં ક્યાં સાચા છે? સંસ્કૃતિક કુંજ મહોત્સવ ક્યાં થાય છે? ગાંધીનગરમાં થાય છે સંસ્કૃતિક કુંજ મહોત્સવ. પછી સાપુતારામાં છે વસંત ઉત્સવ મહોત્સવ. જો વસંત ઉત્સવ મહોત્સવ સાપુતારામાં થાય છે, ડાંગમાં આવેલું છે. પછી આહવા જે ડાંગ દરબાર ક્યાં ભરાય છે? તો આહવામાં ભરાય છે ડાંગ દરબાર. તો આમાં આન્સર કયું છે? અયોગ્ય કયું છે? ડી આન્સર. તાજેતરમાં ગુજરાતી રંગભૂમિના 170 વર્ષ પૂરા થયા તેમાં નવી ગુજરાતી રંગભૂમિ પર સૌથી સફળ નાટક કયું હતું? તો એ હતું મેના ગુજરી. કયું હતું? સૌથી સફળ નાટક મેના ગુજરી. નીચેનામાંથી કઈ વાર્તામાં ચારુદત્ત નામના બ્રાહ્મણ અને ગણિકા વસંત સેનાની પ્રેમ કથા છે? તો એ કયા નાટકમાં છે? તો એ નાટક છે મૃચ્છકટિકમ. કયું છે? મૃચ્છકટિકમની અંદર છે ને બ્રાહ્મણ એક ચારુદત્ત બ્રાહ્મણ અને ગણિકા વસંત સેનાનીના એક પ્રેમ કથા છે એ મૃચ્છકટિકમ નાટકમાં. માનવ શરીરમાં RH ફેક્ટર કોની સપાટી ઉપર જોવા મળે છે? જો RH ફેક્ટર કેમાં જોવા મળે છે? RH ફેક્ટર તો જે RH ફેક્ટર છે ને એ રક્તકણમાં જોવા મળે છે. કેમાં? RH ફેક્ટર રક્તકણમાં જોવા મળે છે.
હવે અવરોધનો એકમ શું છે? અવરોધનો તો અવરોધનો એકમ છે ને ઓહમ છે. શું છે? અવરોધનો એકમ ઓહમ. ઓહમ છે, યાદ રાખજો. અવરોધનો એકમ ઓહમ છે. રાસાયણિક તત્વોની સંજ્ઞા આપેલી છે. શું છે? રાસાયણિક તત્વોની સંજ્ઞા આપેલી છે. તો નીચેનામાંથી કઈ સાચી છે? તો સાચી છે ને એ પોટેશિયમ છે. કઈ એક જ સાચી છે, બાકી બધી ખોટી છે. તો કઈ સાચી છે? તો ડી સાચી છે. પોટેશિયમને કે વડે દર્શાવાય. ઇન્સા. ઇન્સા શું છે? INSA. ઇન્સા શું છે? તો એ છે સાયન્સ એકેડેમી છે. શું છે? સાયન્સ એકેડમી. ભારતના પ્રથમ અવકાશ યાત્રીનું નામ શું છે? જો ભારતના પ્રથમ અવકાશ યાત્રી કોણ હતા? તો એ હતા રાકેશ શર્મા. મેરી કોમની આત્મકથાનું નામ શું છે? મેરી કોમની આત્મકથા તો એ છે અનબ્રેકેબલ. શું છે? મેરી કોમની આત્મકથાનું નામ શું છે? અનબ્રેકેબલ છે. અને મેરી કોમ જ છે જે પ્રથમ મહિલા પૂછે ને કે કઈ જે નોબેલ પ્રાઇઝ કઈ પ્રથમ મહિલાને મળેલ છે? તો મેરી કોમ આવશે. અને 2 વાર મેરી કોમને પણ નોબેલ પ્રાઇઝ મળેલ છે. બાલિકા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? કે નહીં, બાલિકા દિવસની ઉજવણી ક્યારે થાય છે? તો બાલિકા દિવસની ઉજવણી થાય છે 24 જાન્યુઆરીએ. ક્યારે? 24 જાન્યુઆરીએ થાય છે બાલિકા દિવસની ઉજવણી. જૈન ધર્મમાં સંપૂર્ણ જ્ઞાનને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો જૈન ધર્મની અંદર જે સંપૂર્ણ જ્ઞાન ધરાવતું હોય ને એને શું કહેવાય છે? એને કહેવાય છે કેવલ્ય. શું કહેવાય છે? કેવલ્ય. સિંધ સંસ્કૃતિના લોકો કયા દેવની પૂજા કરતા હતા? તો એ કરતા હતા પશુપતિનાથની. કેની? પશુપતિનાથની. ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોકલવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ કોણે આપી હતી? તો એવી સલાહ આપી હતી માવજી દવેએ. કોણીએ? માવજી દવેએ. સૌ પ્રથમ માનવીને કઈ ધાતુ મળી આવી હતી? જો સૌ પ્રથમ માનવીને કઈ ધાતુ મળી આવી હતી? તો તાંબુ મળી આવ્યું. શું મળી આવ્યું હતું? સૌ પ્રથમ માનવીને કઈ ધાતુ મળી આવી હતી? તાંબુ મળી આવ્યું હતું. જલિયાવાલા બાગ હત્યાકાંડ માટે જવાબદાર કોણ હતું? જલિયાવાલા બાગ માટે હત્યાકાંડ માટે કોણ જવાબદાર હતું? તો જનરલ ડાયર. હ્યુમન નેચર ખાલી જગ્યા ફ્રોમ પર્સન ટુ પર્સન. જેમાં આન્સર છે સી. બર્ડ ખાલી જગ્યા ઇન ધ સ્કાય ઓવર માય હાઉસ નાવ. તો આન્સર છે બી. વી ખાલી જગ્યા ડ્રાઈવ ઓન ધ લેફ્ટ સાઈડ ઓફ ધ રોડ. તેમાં આન્સર શું આવશે? બી આન્સર આવશે. ફાઇન્ડ આઉટ પ્લુરલ ફોર્મ. તો ડી આન્સર આવશે. ચિરાગ હાર્ડલી એવર કુક્સ. તો એમાં આન્સર છે ડી. આઈ ગો ટુ ખાલી જગ્યા યુનિવર્સિટી. તેમાં પણ આન્સર છે ડી આન્સર આવશે. નોન. રાઇટ ધીસ ડાઉન ખાલી જગ્યા યુ ફોરગેટ. તો આન્સર છે સી. 25 યર ખાલી જગ્યા અ લોંગ ટાઈમ. તો ઇઝ આન્સર આવશે. આઈ કુડ નોટ ગેટ અ સીટ ખાલી જગ્યા આઈ કમ અર્લી. તો બી આન્સર છે. હી ઇઝ ધ ખાલી જગ્યા મેન ઇન ધ ટાઉન. તો સી આન્સર છે. કઈ સંખ્યા અલગ પડે છે નીચેનામાંથી? તો એમાં આન્સર છે 121. 14, 28, 42 નો ગુસા શું થાય છે? તો એનો ગુસા થાય છે 14. શું થાય છે? 14. 25, 28, 31, 34, 37 ની સરાસરી શોધો. તો સરાસરી થશે 31. 750 રૂપિયાનું રમકડું 20% નુકસાનથી વેચવામાં આવે તો વેચાણ કિંમત કેટલી? તો એમાં આન્સર છે એ 600. 13,000નું 10% લેખે 3 વર્ષનું વ્યાજ શોધો. તો આન્સર છે તેની અંદર બી 3,900.
બે ભાઈઓની ઉંમરનો ગુણોત્તર 3:5 છે, પણ 6 વર્ષ પછી તેમનો ગુણોત્તર કેટલો થઈ જાય છે? 9:13. તો નાના ભાઈની હાલની ઉંમર શોધો. તો એમાં આન્સર છે બી. 30 રૂપિયા અને 40 રૂપિયાના ભાવના ચોખા કયા પ્રમાણમાં ભેળવવાથી મળતા ચોખાનો ભાવ 36 રૂપિયા થશે? તો એમાં આન્સર છે ડી, 2:3. 66 કિલોમીટરને એમએસમાં ફેરવો, એટલે કે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું છે. તો 140માં આન્સર છે સી, 55/3. નીચેનામાંથી ક્યુ લીપ વર્ષ નથી? તો લીપ યર કેમ ખબર પડે? કે જો છેલ્લે જે આંકડો છે 8 એને 4 વડે ભાંગી શકાય તો લીપ યર છે, ન ભાંગી શકાય તો લીપ યર નથી. પણ જો આગળના બે 0 હોય તો આગળના બે શબ્દને ભાંગવાનું. જો 18ને 4 વડે ભાંગી શકાય તો લીપ યર છે, ન ભાંગી શકાય તો નથી. તો 18ને 4 વડે ભાંગી શકાય, ન ભાંગી શકાય તો એ લીપ યર નથી. 8.5 કલાકે મિનિટ અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો થશે? તો આન્સર છે સી, 75નો બનશે ખૂણો. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી કોણ હતા? જો ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન તો સરદાર વલ્લભભાઈ પટેલ હતા. કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. રાઇટ ટુ એજ્યુકેશન RTE હેઠળ કેટલા ટકા અનામત બાળકોની જોગવાઈ છે? તો એ છે 25%. કેટલી છે? 25%. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો? ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ થયો 1 એપ્રિલ 1963માંથી. ક્યારથી? 1 એપ્રિલ 1963. ભારતની રાષ્ટ્રીય વન નીતિ મુજબ દરેક રાજ્યોમાં કેટલા ટકા જંગલો હોવા જોઈએ? જો દરેક રાજ્યમાં કેટલા ટકા જંગલો હોવા જોઈએ? તો છે ને 33% તો જંગલો હોવા જોઈએ. સંવિધાનના કયા આર્ટિકલ પ્રમાણે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ છે? તો એ છે 21A મુજબ. શું છે? 21A મુજબ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ છે 6 થી 14 વર્ષના બાળકોને. આયોજન પંચની રચના કેવી રીતના કરવામાં આવેલી હતી? તો ભારત સરકારના ઠરાવ મુજબ. કેના દ્વારા? ભારત સરકારના ઠરાવ મુજબ આયોજન પંચની રચના કરવામાં આવેલી હતી. બંધારણના સુધારા બાબતે યોગ્ય જોડકું જોડો. તો યોગ્ય જોડકા જોડવાના છે આપણે કે જીએસટીનું બિલ ક્યારે આવેલું છે, નિમણૂક પંચ ક્યારે છે? તો જો જીએસટી બિલનો જે સુધારો થયો તો એ 101મો જે સુધારો છે ને જીએસટી બિલનો સુધારો છે. કેટલો છે? એટલે કે આમાં આન્સર આવશે સી આન્સર આવશે. શું આવશે? સી આન્સર આવશે. જો પેલું એટલે કે રાષ્ટ્રીય નિમણૂક પંચ એ ક્યારે આવ્યું હતું? કેટલામાં સુધારો છે? રાષ્ટ્રીય નિમણૂક પંચ. તો એમાં આન્સર છે 122મો. શું છે? રાષ્ટ્રીય નિમણૂક પંચ સુધારો 122. ભારત અને બાંગ્લાદેશ સરહદી વિવાદ એ 100મો છે. કેટલામો છે? એ 100મો છે. જો યાદ રાખજો 101મો છે જીએસટી. ભારત અને બાંગ્લાદેશને સરહદી જે વિવાદ થયો ને એ 100મો સુધારો છે અને બાકી વધ્યું છે NCBC. તો બાકી શું છે? 123મો સુધારો. ફ્રેન્ડ્સ મારું ગળું પણ બેસી ગયું છે ફ્રેન્ડ્સ. ગુજરાતમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર નિયમો કયા વર્ષથી લાગુ પડ્યા છે આપણે? તો એ થયા છે 2010થી. ક્યારે? સુધારો 21Mનો છે, અનુચ્છેદ નંબર 21A મુજબ છે અને ક્યારથી અમલ થયો છે ગુજરાતમાં? 2010થી થયું છે. ચાલો 151મો ક્વેશ્ચન. મૂળભૂત અધિકારોની અમલની જવાબદારી કોને સોંપવામાં આવેલી છે? જે મૂળભૂત અધિકારો છે ને એની અમલની જવાબદારી કોને સોંપવામાં આવેલી હોય છે? એક જ મિનિટ. તો એમાં એ છે ને સુપ્રીમ કોર્ટને, કે ને સુપ્રીમ કોર્ટને આ જવાબદારી સોંપવામાં આવેલી હોય છે. પ્રિન્સ ઓફ વેલ્સ. શું છે? પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ કયા શહેરમાં છે? તો પ્રિન્સ ઓફ વેલ્સ છે ને મુંબઈની અંદર છે. ક્યાં છે? મુંબઈમાં આવેલું છે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ.
ટમેટાનો લાલ રંગ કયા તત્વને કારણે હોય છે? તો ટમેટાનો રંગ છે ને લાલ લાઇકોપેનના કારણે. કેના કારણે? લાઇકોપેનના કારણે ટમેટાનો રંગ લાલ હોય છે. જેવી રીતના આપણી ચામડીનો રંગ મેલેનિન ઉપર આધાર રાખે છે, એવી રીતના ટમેટાનો જે લાલ રંગ છે ને એ લાઇકોપેન ઉપર આધાર રાખે છે. રેડિયો એક્ટિવિટીનો પ્રભાવ એકમ શું છે? શું કીધું છે? જો રેડિયો એક્ટિવિટીનો પ્રમાણિત એકમ, તો એનો એકમ છે ક્યુરી. શું છે રેડિયો એક્ટિવિટીનો એકમ? શું છે? ક્યુરી. સૌમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? સૌમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ તો એ છે શુક્ર. કયો છે? શુક્ર છે ને એ સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ છે. નીચેના પૈકી નાનામાં નાનો યુનિટ કયો છે? નાનામાં નાનો તો જો મેં તમને કીધું છું બીટ. કયો છે? બીટ. પછી બાઇટ આવે, પછી એમબી આવે, સોરી કેબી એમબી, સોરી વળી તમને એમ થશે કે આ ક્યાં સાચા છે, એમાં તમે કન્ફ્યુઝ થઈ જાઓ. જો આમાં આન્સર શું આવશે? સૌથી નાનામાં નાનો યુનિટ હશે બીટ, પછી આવશે બાઇટ, પછી આવશે કેબી, ને પછી આવશે એમબી, પછી આવશે જીબી. પછી હજી આગળ ઘણું પણ આવે છે, પણ ક્લાસ 3 માટે આટલું ઇનફ છે. ગાણિતિક અને તાર્કિક એકમનું ટૂંકું નામ શું છે? તો ALU, એરિથમેટિક લોજિક યુનિટ. આન્સર છે બી. રજિસ્ટરની શોધ કોણે કરી હતી? રજિસ્ટરની શોધ કયા વર્ષમાં થઈ હતી? તો રજિસ્ટરની શોધ થઈ હતી 1948માં. ક્યારે? 1948માં થઈ હતી. બે બેંકો વચ્ચે નક્કી થતા વ્યાજ દરોને શું કહેવાય? બે બેંકો વચ્ચે જે વ્યાજ દર નક્કી થાય ને એને શું કહેવાય છે? તો એને કહેવાય છે કોલ મની રેટ. શું કહેવાય છે? કોલ મની રેટ. લાખા કુલાણીનો પાળિયો કયા સ્થળે આવેલો છે? તો એ છે આટકોટમાં. ક્યાં છે? આટકોટ. તાજેતરમાં ભારતના લોકપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તાજેતરમાં ભારતના લોકપાલ કોણ બન્યા છે? તો એ છે PC ઘોષ. કોણ બન્યા છે? PC ઘોષ છે ને તાજેતરમાં જે ભારતના લોકપાલ તરીકે નિમણૂક થઈ છે PC ઘોષની. આંતરરાષ્ટ્રીય વેપારનું મુખ્ય મથક ખાલી જગ્યા છે. શું છે? આંતરરાષ્ટ્રીય વેપારનું મુખ્ય મથક તો એ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એટલે કે WTO. બંધારણ સભાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા, એટલે કે બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? તો રાજેન્દ્ર પ્રસાદ. કોણ હતા? બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? બંધારણ સભાના પ્રમુખ હતા રાજેન્દ્ર પ્રસાદ. રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે? રાજ્ય વિધાનસભાનું સંચાલન તો એ છે એનો અધ્યક્ષ. જો જેવી રીતના લોકસભાનું જે સંચાલન કોણ કરતા હોય તો એનો અધ્યક્ષ, તો રાજ્યની અંદર જે વિધાનસભા હોય એનું સંચાલન કોણ કરતા હોય તો વિધાનસભાના અધ્યક્ષ. સંસદની બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે? તો એમાં આન્સર આવશે રાષ્ટ્રપતિની ચૂંટણી. ટૂંકમાં તમને કહી દો કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ કોણ ભાગ લઈ શકે? તો લોકસભાના સભ્ય, રાજ્યસભાના સભ્ય અને વિધાનસભાના સભ્ય, એ બધે ચૂંટાયેલા સભ્યો હોય છે. આથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યો ભાગ લેતા હોય છે. લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે? તો એમાં હોય છે 530 કરતાં વધુ નહીં. કેટલા? 530 કરતાં વધુ નહીં. સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે? સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા તો એ હોય છે રાષ્ટ્રપતિ. કોણ હોય છે? રાષ્ટ્રપતિ હોય છે. સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે? રાષ્ટ્રપતિ. ભારત દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ શું છે? સત્યમેવ જયતે. બંધારણ સભાએ બંધારણ કયા દિવસે સર્વાનુમતિ સ્વીકાર્યું છે? શું કીધું? જો બંધારણ સભાએ બંધારણ કયા દિવસે સર્વાનુમતે સ્વીકાર્યું છે? તો એમાં આન્સર છે માગસર સુદ 7મ.
માગસર સુદ સાતમ વિક્રમ સંવત 2006. યાદ રાખજો, માગસર સુદ સાતમ વિક્રમ સંવત 2006. ભારતના રાષ્ટ્રસૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે? તો એ છે સત્યમેવ જયતને. ભારતના મૂળ બંધારણમાં કેટલા પરિશિષ્ટ અને કેટલી કલમો હતી? જો જે પ્રથમ જે હાલમાં નહીં, જે મૂળ બંધારણમાં કેટલી કલમો હતી ને કેટલી પરિશિષ્ટ હતા, એટલે કે કલમ હતી 8 અને 395 કલમ, 8 પરિશિષ્ટ હતા ને 395 કલમો હતી. બંધારણની કલમ 51 ક માં કેની જોગવાઈ છે? શું કીધું છે? બંધારણની કલમ 51 એ અથવા તો 51 ક માં કેની જોગવાઈઓ છે? તો જોગવાઈ છે મૂળભૂત ફરજોની. કેની છે? મૂળભૂત ફરજો. ભારત દેશના સાંસદ સભ્યોને શું છે? ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષ અધિકારો મળે છે? તો વિશેષ અધિકારો મળે છે અનુચ્છેદ નંબર 105 મુજબ. શું છે? અનુચ્છેદ નંબર 105 મુજબ જે બંધારણના જે સંસદના જે સભ્યો છે ને એને વિશેષ અધિકાર મળે છે. ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધ બેસતી નથી? તો એમાં આન્સર છે સી, ભાગ 3 અનુચ્છેદ નંબર 15 જે મૂળભૂત ફરજો એ બંધ બેસતી નથી. રાજ્યના એડવોકેટ જનરલ, તો એ રાજ્યના મુખ્ય કાયદા અધિકારી કહેવાય છે. એના કાર્યો અને ફરજો સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધ બેસતી નથી? તો એ છે ડી, ગૃહમાં તેઓ મત આપી શકે છે. એ વાત ખોટી છે. ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં શું કીધું? ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછેલા પ્રશ્નના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો એ થાય છે સચિવાલય દ્વારા. કોના દ્વારા? સચિવાલય દ્વારા. ન્યાયિક સક્રિયતા એટલે કે જ્યુડિશિયલ એક્ટિવિઝમ ને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે? તો એ છે સંબંધ જાહેર હિતની અરજીઓ. ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ રાજ્ય પર રાષ્ટ્રપતિ શાસન દ્વારા લાદવામાં માટે થાય છે? એટલે કે રાષ્ટ્રપતિ શાસનનો અનુચ્છેદ નંબર શું થાય છે? તો 356. રાજ્યપાલને તેમની નિમણૂક શું છે? રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાય છે? એટલે કે રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે? તો રાજ્યપાલને શપથ છે ને જે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય ને, જે તે રાજ્યના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ લેવડાવે છે. અને નિમણૂક કોણ કરે છે રાજ્યપાલની? તો રાષ્ટ્રપતિ આવશે. ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી કે કર્મચારીઓને નોકરીની બાબતમાં રક્ષણ આપવામાં આવેલું છે? તો એ છે 311 મુજબ. એટલે કે જે સરકારી નોકરી છે એમાં આપણે જે રક્ષણ અપાયેલું છે કે કાયમી હોય છે, તો એનું અનુચ્છેદ નંબર પૂછાય છે. તો 311 મુજબ સરકારી નોકરીમાં રક્ષણ આપવામાં આવે છે. એસબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી? ચાલો, એસબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી? 1955માં થઈ હતી. ક્યારે? એસબીઆઈની સ્થાપના 1955માં. ખાલી જગ્યા વિભાગને છોડીને બાકીના બધા જ વિભાગ ભારતીય વહીવટી સેવાના અધિકરણના નિયંત્રણ હેઠળ આવે છે. તો એમાં છે કાયદા વિભાગને છોડીને. જિલ્લા શબ્દનો જન્મ કયા ડિરેક્ટર શબ્દ પરથી લેવામાં આવેલો છે? તો એ છે ફ્રાન્સિસ. જાહેર સાહસોની સમિતિમાં શરૂઆતમાં કેટલા સભ્યો હતા? જાહેર સાહસોની સમિતિમાં શરૂઆતમાં કેટલા સભ્યો હતા? તો શરૂઆતમાં હતા 15 સભ્યો. કેટલા હતા? 15 સભ્યો. ગુજરાતમાં 1993માં પંચાયતમાં કેટલા ટકા સ્ત્રી અનામત કરવામાં આવેલું છે? શું કહેવાય? ગુજરાતની અંદર 1973માં પંચાયતમાં કેટલા ટકા સ્ત્રી અનામત આપવામાં આવેલું છે? તો એમાં છે 20%. કેટલું છે? 20% હતું. ગુજરાત સરકાર સુસાઇડ પ્રિવેન્શન પ્રોગ્રામના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક થઈ છે? તો એની નિમણૂક થઈ છે પીવી સિંધુની. કેની? જો સુસાઇડ પ્રિવેન્શન પ્રોગ્રામ જેનો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક થઈ છે? પીવી સિંધુની. તાજેતરમાં યુએસ ઓપન 2019નો ખિતાબ જીતનાર રાફેલ નડાલ
કયા દેશના છે? જો રાફેલ નડાલ એ કયા દેશના છે? એ સ્પેનના છે રાફેલ નડાલ. તાજેતરમાં સ્વચ્છ આઇકોનિક પ્લેસનો એવોર્ડ કેને મળ્યો છે? સ્વચ્છ આઇકોનિક પ્લેસનો એવોર્ડ એ સોમનાથ મંદિરને મળ્યો છે. કોને મળ્યો છે? સોમનાથ મંદિરને. તાજેતરમાં ઉજવાયેલ શિક્ષક દિનની જેમની યાદમાં ઉજવાય છે તેવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ કયા રાજ્યના વતની હતા? તો એ હતા આંધ્રપ્રદેશના હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના શરૂઆત ક્યાંથી થઈ હતી? એ થઈ હતી ઝારખંડના રાંચીથી. યાદ રાખજો, જો હાલમાં પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના છે ને એ ઝારખંડના રાંચીથી શરૂઆત થઈ હતી. ડોરિયન વાવાઝોડાની ઝપેટમાં આવેલા બહામાસ દેશને ભારતે કેટલા રૂપિયાની સહાય કરી છે? તો એ કરી છે $1 મિલિયન. સ્વચ્છ ભારત મિશનમાં શું કીધું? સ્વચ્છ ભારત મિશનમાં કયું રાજ્ય પ્રથમ છે? તો સ્વચ્છ ભારત મિશનમાં છે ને ગુજરાત રાજ્ય પ્રથમ છે. તાજેતરમાં નિધન પામેલા રોબર્ટ મુગાએ શું છે? રોબર્ટ મુગાએ કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ હતા? તો એ હતા ઝિમ્બાબ્વેના. કેના હતા? ઝિમ્બાબ્વેના હતા. કોણ નિધન પામ્યા છે? રોબર્ટ મુગા, જે ઝિમ્બાબ્વેના પૂર્વ રાષ્ટ્રપતિ હતા. તાજેતરમાં નિમણૂક પામેલા હિમાચલ પ્રદેશના રાજ્યપાલ કલરાજ મિશ્રાની કયા રાજ્યના ગવર્નર તરીકે કરવામાં આવેલી છે? કલરાજ મિશ્રા. તો એમાં આન્સર છે રાજસ્થાનમાં એની નિમણૂક કરવામાં આવેલી છે જે કલરાજ મિશ્રા. એ પહેલાં હતા હિમાચલ પ્રદેશના રાજ્યપાલ. તાજેતરમાં કઈ જગ્યાએ યોજાયેલ સમારોહમાં વિજયભાઈ રૂપાણીએ શાસન રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે? તો એમાં છે મુંબઈ. તાજેતરમાં ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ ક્યાંથી કર્યું છે? શું કીધું છે? ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ ક્યાંથી કર્યું છે? તો એ કર્યું છે આપણે દિલ્હીના અકબર રોડ પરથી. નરસિંહ મહેતા એવોર્ડ 2019 માટે પસંદ પામનાર ગઝલકાર ખલીલ ધન તેજસ્વી ક્યાંના વતની હતા? જો 2019નો નરસિંહ મહેતા એવોર્ડ કેને મળ્યો છે? તો ગઝલકાર હતા ખલીલ ધનને મળ્યો છે. યાદ રાખજો, નરસિંહ મહેતા એવોર્ડ 2019નો ખલીલ ધનને મળ્યો છે. અને ક્યાંના વતની છે? તો એ વતની છે વડોદરાના. તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા ક્ષેત્રને FDIને 100% મંજૂરી આપી છે? તો એમાં છે ડી આન્સર આવશે. અને A અને B બંને, એટલે કે કોલ માઇનિંગ અને કલોનિંગ મેન્યુફેક્ચરિંગને. તાજેતરમાં 24 થી 26 ઓગસ્ટ દરમિયાન યોજાયેલ G7 સમિટનું આયોજન કયા દેશમાં થયું હતું? તો એ થયું હતું ફ્રાન્સમાં. તો લાસ્ટ ક્વેશ્ચન આ આપણા પેપરનો. એમેઝોન જંગલમાં લાગેલ આગ પર કાબૂ મેળવવા માટે અપનાવેલ ઓપરેશન, એટલે કે હાલમાં જો જે એમેઝોન જંગલ ઉપર જે આગ લાગી હતી એના કાબૂ કરવા માટે કયું ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું? તો એ છે ઓપરેશન બ્રાઝિલ. તો ફ્રેન્ડ્સ, આપણે 200 માર્કનું પેપર સોલ્યુશન કર્યું છે, મોડેલ પેપર બિન સચિવાલયનું. તો કેવા લાગ્યા પ્રશ્ન? જો પાછો એક ફરી વાર જોવો હોય તો પાછો વિડીયો પણ તમે જોઈ શકો છો. તો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યા જે ફ્રેન્ડ્સ નવા આવ્યા છે આ વિડીયોમાં, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયોની નીચે એક રેડ કલરનું બટન હશે તેને ક્લિક કરો. આથી જ્યારે પણ વિડીયો અપલોડ કરું ત્યારે ફટાફટ તમને એક નોટિફિકેશન આવી જશે અને તમે તરત વિડીયો જોઈ શકશો. તો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે. ચાલો હવે આવા જ એક મોડેલ પેપરમાં બીજું મોડેલ પેપર હું અપલોડ કરીશ.